નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પ્રધાનમંત્રી મોદીએ પોતાનામાં વિશ્વાસ મૂકવા બદલ ઉત્તર પ્રદેશની જનતાનો માન્યો આભાર। તો ઉત્તરાખંડનો વિકાસ નવી ઊંચાઈએ પહોંચાડવા માટે આપી ખાતરી। લાખો સમર્પિત કાર્યકર્તા અને તેમના સુકાની અમિતભાઈ પ્રત્યે વ્યક્ત કરી માનભરી લાગણી। ભાજપ પ્રમુખ અમિતભાઈ શાહ કહે છે, 5 રાજ્યના ચૂંટણી પરિણામ રાજકારણની બદલશે દિશા। આઝાદી પછી જનતાએ સૌથી લોકપ્રિય ગણ્યા હોય તેવા નેતા તરીકે નરેન્દ્ર મોદીનું સ્થાન અવિચળ બન્યું હોવાનો કર્યો દાવો। વિકાસ ઈચ્છા પૂર્તિ માટે મત આપનારનો માન્યો આભાર। અમિતભાઈની વિજય પ્રતિક્રિયા કહે છે કે મોદી સાહેબના વિકાસવાદ સામે જાતિવાદ, પરિવારવાદ અને ખુરશીવાદ પરાસ્ત થયા છે। પ્રધાનમંત્રી માટે પ્રચારમાં અપશબ્દ વાપરનારને ખુદ જનતાએ જવાબ આપી દીધો હોવાનું કહે છે ભાજપ પ્રમુખ। ઉત્તર પ્રદેશના મતદારોએ હોળીમાં ફક્ત કેસરીયો રંગ વાપરવાનું અગાઉથી નક્કી કરી લીધું હોય તેવા બહાર પડ્યા ચૂંટણી પરિણામ। ભાજપને ફાળે 300થી વધુ બેઠક આવતા સપા, કોંગ્રેસ અને બસપા બન્યા હતભ્રમ। આમ આદમીની કોઠાસૂઝ પાસે આગાહીકાર ખોટા પડ્યા। પરાજય સર આંખો પર ચઢાવી અખિલેશ યાદવે પોતાનું રાજીનામું રાજ્યપાલને અર્પણ કર્યું। તો સૌથી નિખાલસ ઇકરાર કરતા ઉમર અબ્દુલ્લાએ વિપક્ષને કહ્યું, 2019 ભૂલી જાઓ, હવે 2024ની તૈયારી કરો ભાઈ। મોદી કરિશ્મા બન્યો વિકાસનો પર્યાય। પંજાબમાં એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર કામે લાગ્યું હોવાથી કોંગ્રેસને મળી સફળતા, પરંતુ સરકાર રચવાના ખ્વાબ જોનારા આમ આદમી પાર્ટીનો થયો કરુણ પ્રકાશ। 10 વર્ષના સહિયારા શાસન બદલ પંજાબની જનતાનો પ્રધાનમંત્રીએ માન્યો આભાર। દેવભૂમિ ઉત્તરાખંડમાં ભાજપને માતબર બહુમતી મળતા હવે દેહરાદૂનમાં બેસશે ભાજપ સરકાર। 2 બેઠક ઉપર ઉભેલા મુખ્યમંત્રી હરીશ રાવત હાર્યા। પહાડમાં વસવાટ કરતી પ્રજાને પ્રગતિનું વચન પાળવાની ખાતરી આપે છે પ્રધાનમંત્રી। મણિપુર જેવા પૂર્વોત્તર રાજ્યમાં ભાજપનો પગ પેસારો એટલો માતબર આંકડે થયો કે કોંગ્રેસના વળતા પાણી માટે આગાહી કરે છે જાણકાર વર્ગ। ઉપવાસ શસ્ત્રના યોદ્ધા શર્મિલા ઇરોમનું પણ પાણી મપાઈ ગયું। 5 રાજ્યોના ચૂંટણી પરિણામને મોદી કરિશ્માનો વિજય ગણાવે છે મુખ્યમંત્રી। ગરીબાઈમાં સબળતા લોકોને બે પાંદડે કરી બહાર લાવવા માટે પ્રધાનમંત્રીની મહેનત ફળી હોવાનું કહે છે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી। અમિતભાઈને ચૂંટણીના ચાણક્ય સાબિત કરતા પરિણામ ઉપર મીઠાઈ અને ફટાકડાનો હરખ કરે છે ગુજરાત। કેસરિયા રંગથી હોળી ઉજવવા બહાર પડેલા કાર્યકર કહે છે, યુપીમાં 300 તો હવે ગુજરાતમાં 150। જોઈએ સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનામાં વિશ્વાસ મૂકવા બદલ ઉત્તર પ્રદેશની જનતાનો આભાર માનવા સાથે કહ્યું છે કે આ વિકાસ અને સુશાસન માટેની આ જીત છે। ચૂંટણી પ્રક્રિયામાં રસભેર જોડાનાર યુવા પેઢીનો તેમણે ખૂબ જ આભાર માન્યો છે। ઉત્તરાખંડ વિજયને નોંધપાત્ર ગણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું છે કે પ્રજાએ મૂકેલા વિશ્વાસનો જવાબ ભરપૂર વિકાસ વડે વાળીશું। શિરોમણી અકાલી દળ અને ભાજપના મોરચાને 10 વર્ષ સુધી શાસન આપનાર પંજાબના મતદારોનો પણ તેમણે આભાર માન્યો હતો। કોઈની કલ્પનામાં બેસે નહીં તેવી ઝળહળતી સફળતા હાંસલ કરવા માટે રાત દિવસ જોયા વગર પરસેવો પાડનાર લાખો કાર્યકર્તા અને તેમના સુકાની અમિતભાઈ શાહ પ્રત્યે તેમણે આભારની માનભરી લાગણી ટ્વીટમાં વ્યક્ત કરી હતી। ભાજપ પ્રમુખ અમિતભાઈ શાહે કહ્યું છે કે 5 રાજ્યના વિધાનસભા ચૂંટણી પરિણામ દેશના રાજકારણને નવી દિશા આપનાર સાબિત થશે, કારણ કે આઝાદી પછી સૌથી લોકપ્રિય નેતા તરીકે નરેન્દ્ર મોદીને જનતાએ પસંદ કર્યા છે। ગરીબ, દલિત, વંચિત, શોષિત અને પીડિત લોકોએ પોતાની વિકાસ ઈચ્છા પૂર્તિ માટે નરેન્દ્ર મોદીને પસંદ કરી ભાજપને મત આપ્યો હોવાથી અમિતભાઈએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। મોદી કરિશ્મા આગળ જાતિવાદ, પરિવારવાદ અને ખુરશીવાદ પરાસ્ત થયા હોવાની ટકોર કરતા તેમણે ઉમેર્યું હતું કે મોદી સાહેબનો વિકાસવાદ જનતાની મોહર મેળવી ગયો છે। તો નરેન્દ્રભાઈ માટે પ્રચારમાં અપશબ્દ વાપરનાર નેતાઓને જનતાએ જવાબ વાળી દીધો છે। देश का डबल डिजिट ग्रोथ रेट तब तक नहीं हो सकता जब तक उत्तर प्रदेश का डबल डिजिट ग्रोथ रेट नहीं होता। उत्तर प्रदेश के
विकास के लिए सारे रास्ते अब प्रशस्त हुए हैं, खुले हैं। मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी की सरकार उत्तर प्रदेश में विकास का एक नया युग शुरू करेगी। इस परिणामों ने भारतीय जनता पार्टी की और भारतीय जनता पार्टी के कार्यकर्ताओं की जिम्मेदारी को और बढ़ाया है। 2014 के चुनाव, उसके बाद में विधानसभा के जो चुनाव हुए, उसके बाद हमें जो जिस प्रकार से जिम्मेदारी जनता देती गई है, हमारी जिम्मेदारियों को ये 4 राज्यों में सरकार बनने से और उसमें बढ़ोतरी हुई है। भारतीय जनता पार्टी विनम्रता से इस जिम्मेदारी को स्वीकार करती है और मैं आप लोगों के माध्यम से ये 5 राज्यों की जनता को और विशेषकर 4 राज्यों की जनता को ये आश्वस्त करना चाहता हूं कि जो भरोसा जनता ने भारतीय जनता पार्टी में और मोदी जी के नेतृत्व पर रखा है, हम उसको 100% भरोसे के काबिल सिद्ध होकर 5 साल के बाद बाहर आएंगे। સત્તાના સમીકરણ રમવા માંગતા દરેક રાજકીય પક્ષ માટે પ્રાણનાડી ગણાતી ઉત્તર પ્રદેશની ચૂંટણી ભાજપના વિજય શંખનાદ સાથે પૂરી થતા રાષ્ટ્રીય રાજકારણને નવી દિશા મળશે। ગુજરાતમાં જન્મેલા નેતાને ઉત્તર પ્રદેશ બહારના ગણ્યા વગર ગળે લગાવે ત્યારે ઇતિહાસકારે આજે ને આજે નવું પ્રકરણ લખવા બેસવું પડ્યું હશે। સૌથી ભરોસાપાત્ર વ્યક્તિ દેશની જનતા જેમને ગણે છે તેવા નરેન્દ્ર મોદીની મહેનત, સૂઝ અને દૂરંદેશીને લીધે ભાજપને કેસરિયા રંગની હોળી રમવાનો અવસર મળ્યો। મોદી સરકારને 3 વર્ષ કેન્દ્રમાં પૂરા થવાનો સમય નજીક છે ત્યારે ઉત્તર પ્રદેશ તરફથી ભાજપને મોટી ભેટ મળી છે। ખંડિત ધારાસભા માટે છાતી ઠોકી ભવિષ્યવાણી કરનાર રાજકીય પંડિતોની જીભ મતગણતરીના દિવસે સિવાઈ ગઈ હતી। ભાજપના નેતા અને કાર્યકર એમ બંને માટે પરિણામનો દિવસ હોળી અને દિવાળી એમ બેવડા તહેવારની ખુશાલી લાવ્યો હતો, કારણ કે 300નો આંકડો ટપી જવાનો ભાજપે ઇતિહાસ રચ્યો હતો। नरेंद्र मोदी जी पर व्यक्तिगत और भारतीय जनता पार्टी पर जो अपप्रचार किया गया, मैं मुद्दों में जाना नहीं चाहता, इसका करारा जवाब इस राज्यों की जनता ने दिया है और इस नतीजे आज सबके सामने हैं। मैं इतना कहना चाहता हूं मित्रों, ये जो विजय हुई है भारतीय जनता पार्टी की, वो विजय आने वाले दिनों में देश की राजनीति में से जातिवाद, परिवारवाद और तुष्टीकरण तीनों की राजनीति का अंत करेगी। देशवासी चाहते विकास, उसी को प्राथमिकता देना चाहिए, इसलिए वोट विकास के लिए है और गरीब लोगों ने प्रधानमंत्री के नेतृत्व के ऊपर विश्वास जताया। सभी इलाके में जहां जहां चुनाव हुआ, डिमोनेटाइजेशन के बाद भी सभी चुनाव का संदेश एक ही है, मोदी जी का साथ चल। स्वाभाविक रूप से जनता एसपी कांग्रेस के गठबंधन को और बहुजन समाजवादी पार्टी को पूरी तरह खारिज कर चुकी है। उत्तर प्रदेश की जनता अब सपा बसपा या कांग्रेस के फर्जी नारों में नहीं आने वाली है। उन्हें वास्तव में विकास चाहिए, उन्हें सुरक्षा चाहिए। विकास बिना भेदभाव के चाहिए और सुरक्षा भी उन्हें बिना भेदभाव के चाहिए। સપા કોંગ્રેસ મોરચાને ચૂંટણી પરિણામ હતભ્રમ કરી ગયા, કારણ કે બંને ભેગા મળીને માંડ 70 આસપાસ પહોંચી શક્યા તો બસપાને તો 20 આસપાસ બેઠક મળી તેનો સંતોષ માનવો પડ્યો। 2014ની લોકસભા ચૂંટણીના પરિણામની માફક મોદી સુનામી ફરી ત્રાટકી હતી। સપાએ હાર સ્વીકારી છે તો રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીને ટ્વીટ વડે અભિનંદન આપ્યા છે। मुझे लगता है कि आने वाले समय में जो सरकार आएगी, समाजवादी सरकार से भी बेहतर काम करेंगे। हमारी सरकार से अच्छी सड़कें बनाएंगे, जनता और जो हर वर्ग के लोग हैं उनको ज्यादा सुविधाएं देने का काम भी सरकार आने वाली करेगी। मैं इस समय आपका भी धन्यवाद दूंगा कि चुनाव में आप और हम लोग जगह जगह मिलते रहे, आपकी वजह से हमारी बातें भी पहुंचती रही जनता को तक। मैं एक बार फिर जनता को बधाई देता हूं कि उन्होंने जो निर्णय लिया है, लोकतंत्र में यही निर्णय होता है, हम उस निर्णय को स्वीकार करते हैं। ઉત્તરાખંડમાં કોંગ્રેસની હરીશ રાવત સરકારને નામોશી ભર્યો જાકારો આપી જનતાએ દેહરાદૂનમાં ભાજપ સરકાર બેસાડી છે। દેવભૂમિમાં કેસરીઓ એવો લહેરાયો કે મુખ્યમંત્રીએ લડેલી બંને બેઠકો પર હાર મળી। भारतीय गणतंत्र और भारतीय प्रजातंत्र के इतिहास में एक नया अध्याय जुड़ रहा है और मैं समझता हूं कि मोदी जी के प्रभाव में
और अमित शाह जी के संगठनात्मक क्षमता के परिणाम स्वरूप प्रजातंत्र में एक नया फिनोमेना उभर करके सामने आया है। भारत की जनता ने, भारत के वोटर ने जात पात मजहब धर्म से ऊपर उठ करके विकास के लिए, तरक्की के लिए, प्रगति देने के लिए वोट देने का एक स्वभाव पैदा करने का एक प्रयास किया है। और उसके अतिरिक्त बरसों से चला आ रहा ये फ्यूडलिस्ट माइंडसेट, पहले परदादा फिर दादा और फिर पिता को वोट देने की प्रवृत्ति समाप्त हुई। આઝાદી પછી સર્વાધિક લોકપ્રિય નેતા તરીકે જનતાએ જેમને પોતાના દિલમાં બેસાડ્યા છે તેવા નરેન્દ્ર મોદી માટે આ ચૂંટણી પરિણામ કદાવર નેતા તરીકેના તેમના વજનમાં વધારો કરશે. ગુજરાત અને હિમાચલમાં ચાલુ વર્ષે વિધાનસભા ચૂંટણી હોવાથી પક્ષ અને કાર્યકરમાં વિજયનો આત્મવિશ્વાસ ઘૂંટાયો છે, તો રાજ્યસભામાં હવે ભાજપની બેઠક વધવાનો ફાયદો થવાનો છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી આ વર્ષે હોવાથી તેના ઉપર મોદી કરિશ્માની અસર હવે નિશ્ચિત માનવી રહી. दूरदर्शन समाचार अमदावाद. ઉત્તર પ્રદેશમાં ભાજપના ભવ્ય વિજયની ઉજવણી ગુજરાતમાં ભાજપ દ્વારા જિલ્લા તાલુકા સ્તર સુધી કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યમાં ભાજપની સરકાર બની રહી હોવાના પરિણામો આવતા જ ગુજરાત ભાજપના આગેવાનોમાં હર્ષનું મોજું ફરી વળ્યું હતું. ઉત્તર પ્રદેશની જીત માટે કાર્યકરો ગુલાલ ઉડાડી, ઢોલ નગારા વગાડી, મીઠાઈ વહેંચીને પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહની જુગલ જોડીને અભિનંદન પાઠવ્યા હતા. ઉત્તર પ્રદેશમાં ભાજપને પ્રચંડ બહુમત મળતા ગેલમાં આવ્યું ગુજરાત ભાજપ. રાજ્યમાં જોવા મળ્યો ઠેર ઠેર ઉજવણીનો માહોલ. હોળી પહેલા જ કાર્યકરોએ વિજયની હોળી મનાવી સૌથી મોટી જીતની કરી ઉજવણી. કમલમ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહી ફટાકડા ફોડી ભવ્ય જીતની કરી ઉજવણી. માં વિશ્વાસ દેશની જનતાએ મૂક્યો છે. આ ઉત્તર પ્રદેશના અને બાકીના રાજ્યોના પરિણામો એ નરેન્દ્રભાઈની કેન્દ્રની સરકારની કામગીરીનું એન્ડોર્સમેન્ટ છે. આ પ્રજાએ આ નોટબંધીને યથાર્થ ઠેરાવી છે. ઉલટાનું નોટબંધીનો વિરોધ કરનારાઓને વોટબંધી આ પ્રજાએ જનતાએ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ એમનું નેતૃત્વ, નરેન્દ્રભાઈનું ભારતની સરકારનું નેતૃત્વ એ સકારાત્મક રહ્યું છે અને તેથી આગામી કોઈ પણ ચૂંટણીઓ, એ 2019ની લોકસભાની ચૂંટણી હોય કે એ પહેલાની વિધાનસભાની ચૂંટણીઓ હોય, એ વિકાસના મુદ્દે જ લડાશે અને વિકાસ પુરુષ તરીકે નરેન્દ્રભાઈનું સમર્થન જે રીતે દેશની જનતા કરી રહી છે જોતા હું સ્પષ્ટ કહી શકું કે 2019ની ચૂંટણીઓ પણ ભારતીય જનતા પાર્ટી ચોક્કસ રીતે જીતશે. યુપીમાં ભાજપને મળેલી ભવ્ય જીતનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપતા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી. યોજનાઓ, નીતિઓ, એનો મને એમ છે યુપી અને સમગ્ર દેશમાં 5 રાજ્યોની ચૂંટણીમાં સર્વાધિક રાજ્યો એ ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહી છે. આદરણીય અમિતભાઈ શાહનું કુશળ સંગઠનનું નેતૃત્વ, સંગઠનાત્મક ઢાંચાની રચનાઓ અને નીચે સુધી માઇક્રો મેનેજમેન્ટ એ પણ એક પરિણામના એક બહુ મોટું પાસું રહ્યું છે. કુલ મળીને સમગ્ર દેશ અને યુપીમાં જે પ્રકારની ભારતીય જનતા પાર્ટીને જનસમર્થન મળ્યું છે, જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયથી ઉપર પણ વિકાસ છે, લોકોની સેવા છે. રાજકોટમાં પણ જિલ્લા ભાજપ દ્વારા ઢોલ નગારા વગાડી જીતની કરાઈ ઉજવણી. ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી ઉપસ્થિત રહી કાર્યકરો સાથે ઢોલ નગારા સાથે મનાવ્યો વિજયોત્સવ. રાજકોટમાં ખૂબ જ ઉમંગ અને ઉત્સાહનું વાતાવરણ છે. નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના સપૂત છે, આપણા રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ પણ ગુજરાતના સપૂત છે, એટલે સ્વાભાવિક છે કે ગુજરાતના લોકોને ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ હોય અને તે રીતે રાજકોટના દરેક વોર્ડમાં લોકોએ ફટાકડા અને મીઠાઈ વેચીને આ જીતનો જશ્ન મનાવ્યો છે. કમળ સંપૂર્ણપણે ખીલી રહ્યું છે. નોટબંધીના નિર્ણયથી નરેન્દ્રભાઈ નોટ બદલીથી પ્રજાએ આ મતદાન કરીને નેતા બદલી નાખ્યા છે. તો સંસ્કાર નગરી વડોદરામાં પણ ભાજપ દ્વારા જીતની કરાઈ ભવ્ય ઉજવણી. જિલ્લા ભાજપના કાર્યકરો અને આગેવાનોએ એકબીજાને મીઠાઈ ખવડાવી કરી શાનદાર આતશબાજી. તો આ તરફ ખેડા જિલ્લામાં ભાજપના કાર્યકરો દ્વારા આતશબાજી કરી જીતની ભવ્ય ઉજવણી કરાઈ. ભાજપના સાંસદ અને ખેડા જિલ્લા પ્રમુખ દેવસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને મોટી સંખ્યામાં કાર્યકરોએ ફટાકડા ફોડી મનાવ્યો વિજયોત્સવ.
સૌનો સાથ સૌના વિકાસની શાસનની પ્રણાલિકા જે માન્ય પ્રધાનમંત્રી ગુજરાતમાં શરૂ કરી હતી એ સમગ્ર દેશે આજે સ્વીકારી લીધી છે અને એ જ દિશામાં સમગ્ર દેશના નાગરિકો પ્રધાનમંત્રી પ્રત્યે પોતાનો વિશ્વાસ પ્રેમ અને આદર વ્યક્ત કર્યો છે એવા પરિણામો દેખાઈ રહ્યા છે. ભરૂચના ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચવામાં આવી. જિલ્લા અગ્રણીઓ, ધારાસભ્યો, જિલ્લાના અને તાલુકાના હોદ્દેદારોએ ભવ્ય જીત માટે એકબીજાને આપ્યા અભિનંદન. તો આ સાથે નવસારી ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોએ એકબીજાને મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડી વિજય ઉત્સવની કરી ઉજવણી. સૌથી મોટા રાજ્ય યુપીમાં ભવ્ય જીત મળતા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ. નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે રાજ્ય વન મંત્રી શબ્દશરણ તડવીની હાજરીમાં કાર્યકરોએ મનાવ્યો જીતનો જશ્ન. આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહનું જે પ્રકારે પાર્ટીને અને ભારત માતાને પરમ વૈભવના સ્થાન ઉપર લઈ જવાનો જે પ્રયત્ન છે એનું આ આજનો પરિણામ છે. બોટાદ જિલ્લા ભાજપ દ્વારા પણ વિજય ઉત્સવની કરાઈ ઉજવણી. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી બાઇક રેલી કાઢવામાં આવી અને દીનદયાળ ચોકમાં ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ફટાકડા ફોડી મનાવ્યો વિજયોત્સવ. આમ ઉત્તર પ્રદેશમાં ભવ્ય જીતના સમાચાર મળતા જ ગુજરાત ભાજપના કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા હતા, જેથી સમગ્ર રાજ્યમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. વધુ સમાચાર થોડી ક્ષણોમાં. દાંતને જો તમે અવગણશો તો ગણાશે મોટી ભૂલ. સારા દાંતનો ના કોઈ પર્યાય, સમજી લો આ વાતનું મૂલ. દાંતની થાય જ કોઈ બીમારી, પડે બીજા અંગો પર ભારી. સ્વસ્થ દાંત અને સ્વસ્થ શરીર માટે અવશ્ય લો પૌષ્ટિક આહાર. સ્પષ્ટ બોલવા અને ચાવવા, વળી સારા દેખાવા માટે પણ રાખો સ્વસ્થ દાંત, રાખો સ્વસ્થ શરીર. નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ NHM અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા જનહિતમાં જારી. આવી હરિયાળી ઉર્જાની લહેર સોલાર રૂફટોપ ઘેર ઘેર. સરકાર દ્વારા જાહેર કરાયેલ સોલાર રૂફટોપ સબસિડી યોજનાનો લાભ લો અને વીજ બિલ ઘટાડો. ગુજરાત સરકારની કિલોવોટ દીઠ ₹10,000 લેખે મહત્તમ ₹20,000ની સબસિડી. કેન્દ્ર સરકારની સિસ્ટમ ખર્ચના 30% પ્રમાણે ₹20,700ની સબસિડી. આમ લાભાર્થીને ₹69,000ની કિંમતની 1 કિલોવોટ સિસ્ટમ સામે કુલ ₹30,700ની સબસિડી. cheda.gujarat.gov.in પર ચેડા માન્ય ઉત્પાદકની યાદીમાંથી કોઈનો પણ સંપર્ક કરશો. સમાચારમાં આગળ વધીએ. ગોવા, મણિપુર અને પંજાબના મતદારોએ પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં વિશ્વાસ હોવા છતાં આંકડાની રમત ભાજપને સાથ આપવામાં ઊણી ઉતરી છે. નાના રાજ્ય અને શિક્ષિત તથા સક્ષમ મતદાર વર્ગ હોવાથી ભાજપ અને કોંગ્રેસ બંનેને તંગદોર નર્તન કરવા ફરજ પડે તેવા ચૂંટણી પરિણામ આવ્યા છે. જેવો પ્રગતિશીલ મતદાર ધરાવતા રાજ્યમાં ભાજપ પાસેથી સત્તા આંચકી લેવાની વ્યૂહરચનામાં કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી સફળ થાય તેવું લાગતું નથી. ભાજપ કોંગ્રેસને સરખી બેઠક મળે તેવો ઘાટ હોવા છતાં આમ આદમી પાર્ટીના હાલ હલાલ કિંગમેકર બનવા જેવા નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિજય બદલ અભિનંદન પાઠવવા માટે કોંગ્રેસના કેપ્ટન અમરિંદર સિંહને ફોન કરતા સૌને તેમની નિખાલસતા સ્પર્શી ગઈ છે. પંજાબ વિધાનસભાની 117 બેઠકો પૈકી 77થી વધુ બેઠક પર કોંગ્રેસ આગળ રહેતા આમ આદમી પાર્ટીનું સપનું રોડાઈ ગયું હોય એવો ઘાટ થયો છે. ક્રિકેટ અને કોમેડી પછી રાજકારણમાં હાથ અજમાવનાર નવજોતસિંહ સિદ્ધુને કોંગ્રેસ તરફથી જતા અટકાવવામાં નિષ્ફળ જનાર અરવિંદ કેજરીવાલને ચૂંટણી પરિણામ ઉપર પ્રતિક્રિયા આપવા લાયક ખાસ કંઈ બચ્યું નથી તેવું વિશ્લેષકો કહે છે. મણિપુર વિધાનસભાની 60 પૈકી 59 બેઠકો ઉપર મતદાન થયા બાદ આજની ગણતરીમાં ભાજપ તરફી લોક લાગણીએ કોંગ્રેસને સજ્જડ લડત આપી છે. ભાજપ અને કોંગ્રેસની સ્થિતિ સરખી રહેતી આવી છે. ઉપવાસનું શસ્ત્ર ઉગામનાર શર્મિલા ઈરોમ પણ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હોવાથી તેનું પણ પાણી મપાઈ ગયું છે. કોંગ્રેસ તરફી હંમેશા રહેલા રાજ્યોમાં ભાજપનો પગ પેસારો એટલો વિરાટ સાબિત થયો છે કે પોતાની વિકાસ અપેક્ષા પ્રધાનમંત્રી મોદી પૂરી કરશે તેવી આશા ગરીબ વર્ગમાં જાગી હોવાનું જણાય છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા પંજાબની વિધાનસભા ચૂંટણીમાં મળેલા વિજય બદલ ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓ માને છે કે લગભગ તમામ જગ્યાએ કોંગ્રેસને મળેલા મતોની ટકાવારી વધી છે. પ્રદેશ કાર્યાલયે ભેગા થયેલા કાર્યકરોએ મીઠાઈ વહેંચીને ફટાકડા ફોડ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોનું માનવું છે કે પંજાબની માફક અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસ ધીરે ધીરે સત્તામાં પાછી ફરવાની હોય તેવા એંધાણ મળી રહ્યા છે.
વિસ્તારોમાં કોંગ્રેસનો તિરંગો લહેરાયો છે એનું આ જશ્ન અને એના માટે કાર્યકરોની લાગણી હતી અને એટલા માટે આજે ગુજરાતમાં તમામ મેટ્રો શહેર અને તમામ જિલ્લામાં તો આ ઉજવણી કરવામાં આવી છે. 5 રાજ્યોના જે પરિણામો આવ્યા છે કોંગ્રેસ પક્ષ માટે આવકારદાયક છે. જે પંજાબની ઓળખ કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશને અન્ન પૂરું પાડતું રાજ્ય હતું એ ફરીથી એકવાર પ્રતિબદ્ધતાથી પૂરું થાય તે કોંગ્રેસ પક્ષમાં વિશ્વાસ કર્યો. આપના માધ્યમથી પંજાબના મતદાતાઓને, ગોવાના મતદાતાઓ, મણિપુર અને અન્ય રાજ્યોના મતદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેમને કોંગ્રેસ પક્ષમાં વિશ્વાસ મૂક્યો છે. વલસાડ જિલ્લો હાફૂસ કેરી માટે જાણીતો છે, પણ આ વખતે હવામાનમાં આવેલા અણધાર્યા પલટાના કારણે કેરીની મજા બગડી જાય તેવી શક્યતા છે. છેલ્લા 2 દિવસથી વલસાડના અનેક વિસ્તારોમાં થયેલા માવઠા અને વાતાવરણમાં પ્રસરેલી ઠંડકને કારણે આંબા પર બેસેલી કેરીના મોરને ભારે નુકસાન થયું છે, જેના કારણે આ વખતે કેરીનો પાક ઓછો આવશે તેવી ખેડૂતોમાં ચિંતા બેઠી છે. કેરીનો પાક છે એને ખૂબ નુકસાન થવાની ભીતિ છે અને આવતા દિવસોમાં દર વખતે હોળીના સમયે આ માવઠા આવતા હોય છે. એ કુદરતની સામે ખેડૂતો લાચાર છે, પરંતુ કેરીના પાકને ભરપૂર નુકસાન થશે એવી ગણતરી ખેડૂતો માંડી રહ્યા છે. વલસાડ જિલ્લામાં આંબા પાકમાં નાના ખેડૂતોને ખરેખર આ વર્ષે પણ બહુ ફાયદો થાય એવું લાગતું નથી, કારણ કે પીલવણી પણ આવી ગઈ અને હવામાન પણ બદલાતું રહી અને હાફૂસ જેવો કેરી પાકમાં જે નાની કણીઓ બેસેલી એ કણીઓ ફળદાયક નીવડે એવું લાગતું નથી અને મોટી આંબાવાડીમાં જે મોટા ફળ થઈ ગયા છે એમને કદાચ ફાયદો થાય. રંગસભર હોળી ધૂળેટીના તહેવારને માણવા સૌ કોઈ થનગની રહ્યા છે. જો કે રંગોના પર્વ હોળીના અઠવાડિયા પહેલા જ લોકો આ તહેવારની મસ્તીમાં રંગાઈ જાય છે અને ઠેર ઠેર ઉમંગ, ઉલ્લાસ અને ઉત્સાહ જોવા મળે છે. રંગોત્સવના પર્વ હોળીને આડે હવે માત્ર એક જ દિવસ બાકી છે, ત્યારે દેશ સહિત રાજ્યભરમાં હોળીના ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મોજ મસ્તીના પર્વ હોળીની ઉજવણીમાં નાના ભૂલકાઓ કેમ પાછળ રહે? બાળકો ભારતીય સંસ્કૃતિ અને તહેવારોથી અવગત થાય તે હેતુથી વડોદરાની પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ શાળામાં હોળીની શાનદાર ઉજવણી કરાઈ. હવાને શુદ્ધ કરતા દ્રવ્યો જેવા કે તુલસી, કપૂર, ગુગળ, લોબાન તેમજ જટામાસીના લાકડાનો ઉપયોગ કરી હોળી પ્રગટાવવામાં આવી. આયુર્વેદિક હોળી પ્રગટાવ્યા બાદ નાના ભૂલકાઓને શાળાના પટાંગણમાં ફૂલો અને કુદરતી રંગો દ્વારા રંગોત્સવ ઉજવ્યો હતો. ગુલાબ અને ગલગોટા વડે બાળકોએ આનંદ સાથે એકબીજા પર ફૂલોની વર્ષા કરી કુદરતી રંગોનો ઉપયોગ કરી રંગની છોડ ઉડાડી હતી. इको फ्रेंडली धूळेटीમાં शिक्षकों તેમજ વાલીઓ પણ જોડાયા હતા. आज हमने स्कूल में आके इको फ्रेंडली होली खेला, फूलों से होली खेली और है ना हमने बहुत मजा किया. બધા છોકરાઓને ફૂલ સાથે બહુ જ સરસ રીતે હોળી સેલિબ્રેટ કરી. બધા કલર્સ પણ આયુર્વેદિક કલર્સ હતા, જે કોઈ કેમિકલ્સ વગરના હતા, જેને કે નાના છોકરાઓને કઈ ઇન્ફેક્શન કે એવું કશું થાય નહીં. તો આ તરફ સાળંગપુર ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા પૂરજોશમાં ફૂલ દોલતોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. પ્રમુખ સ્વામી બ્રહ્મલીન થયા બાદ પ્રથમ વખત સંસ્થાના વડા મહંત સ્વામીના સાથે હરિભક્તો આધ્યાત્મિકતાના રંગે રંગાશે. ત્યારે સંતો, મહંતો તેમજ સ્વયંસેવકો દ્વારા તમામ તૈયારીઓના આખરી ઓપ અપાઈ રહ્યો છે. મહત્વનું છે કે દેશ વિદેશના આશરે 1 લાખ જેટલા હરિભક્તો સાળંગપુરમાં ફૂલ દોલતોત્સવમાં કાર્યક્રમમાં ભાગ લઈ હોળીની ઉજવણી કરશે. પહેલી વખત ફૂલદોલનો ઉત્સવમાં એ લાભ આપશે અને લગભગ 30 જેટલા સેવા વિભાગોની રચના કરવામાં આવી છે. એમાં સભા વ્યવસ્થા છે, પાર્કિંગ છે, ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા છે અને દરેક હરિભક્તને સારામાં સારી સુવિધા મળી શકે તે હેતુથી મેડિકલ વ્યવસ્થાની અંદર 3 જેટલા ક્લિનિક ઊભા કરવામાં આવશે. સેવા કરતા અમારા જે સ્વભાવો હોય ને એ બધા ઘસાય છે. આપણામાં જે દોષો હોય એ પણ આપણને ખ્યાલ આવી જાય. માન આપણામાં મૂકીએ એટલે આપણને બહુ આનંદ આવે છે અને અમારું વર્ણન હું કરી શકું એમ જ નથી. એટલો અમને આનંદ આવે છે એમ.
રાજ્યભરમાં હોળી ધૂળેટીનો માહોલ છે, ત્યારે અમદાવાદના જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં રંગોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. શહેરની જાણીતી એલડી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ ઘરડા ઘરના વડીલો સાથે તિલક હોળી રમી હતી. વિદ્યાર્થીઓ તેમજ વડીલોએ એકબીજાની સાથે હોળી રમીને આનંદમાં આવી ગયા હતા. જિંદગીનો ધૂળેટી એક મેસેજ આપે છે કે ખૂબ બધું દુઃખ દર્દ ભૂલી જાઓ અને સુખથી જીવન જીવો. બસ આ કલરોને આજે અમે જિંદગીમાં વિખરાવવાનો એક નાનકડો પ્રયત્ન કરી રહ્યા છીએ. રાજ્યભરમાં હોળી પહેલા જ રંગોત્સવનો થનગનાટ જોવા મળી રહ્યો છે. નાના ભૂલકાઓથી લઈ સૌ કોઈ અબીલ ગુલાલની છોડો ઉડાડવા માટે આતુર બન્યા છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.